કે બરોબર હાલનું આપણું ગરામડીનું પાદર, ગરામડીના પાદરમાં હાથે એક ઘોડે સવાર આવી અને ઊભા રહે અને હાથ ઘોડે સવારે કોઈ અજાણ્યા માણસને એટલું કીધું કે ભાઈ આજની રાત તમારે મહેમાન ગતિ કરવી છે, મહેમાન ગતિ કોના ઘરે કરીએ તો મજા આવશે? ત્યારે અજાણ્યા માણસે એટલું કીધું હતું કે ભાઈ ગરામડીના પાદરમાં જો મહેમાન ગતિ કરવી હોય ને તો નાથા ગોધાના ઘરે જાજો બાપ, નાથા ગોધાના ઘરે તમને મહેમાન ગતિ કરવાની મજા બહુ આવશે. અને આંબળજો હમી હાંજનો સમય, ખેડૂતો ખેતરેથી ઘરે આવે છે, પંખીડાઓ છે પોતપોતાના માળામાં જઈ રહ્યા છે, એક બાજુ મંદિરોમાં ઝાલરો વાગી રહી છે. એમાં નાથા બાપાના કાનમાં કોઈ આવીને એટલું કીધું કે નાથા બાપા મહેમાન આયા છે. અને આંજણાનો દીકરો, ચૌધરીનો દીકરો મહેમાન આયા છે એટલો શબ્દ સાંભળ્યો ભાઈ. પોતાની જગ્યાએથી ધડમડતી દોટ મૂકે, હાથે ઘોડે સવારને બથ ભરી અને મળી લે, મહેમાનોને પોતાના ઘરે લાવે. હમી હાંજનો સમય થાય, હાથે ઘોડે સવારને જમવા માટે બેહાડે. આપણા ચૌધરીઓને તો ખબર હોય, બાજરીના રોટલા, ગાયના ચોખા, ઘીનો શીરો, અને એમાં નાથા બાપા ઘીની વાળી લઈને પોતે નીકળ્યા હતા. એક એકની થાળીમાં ઘી રેડતા જાય. મહેમાનોને દલ ભરી અને જમાડ્યા. બરોબર રાતનો સમય થાય, તારલિયા છે ટમટમી રહ્યા છે, ચાંદા છે એ આભા મંડળમાં રમી રહ્યો છે, ફળિયામાં હાથ ખાટલા ઢરાણ્યા, હાથ ખાટલામાં હાથે મહેમાનો બેહી ગયા, વચમાં નાથા ગોધા બેઠ્યા. હવે વાતને સાંભળજો, સાંભળવાની મજા આવશે. ઘણી બધી વાતો ચાલુ થઈ, એમાં એક ઘોડે સવાર એટલું કીધું કે નાથા બાપા તમારા ગામમાં કોઈ ચોર ચકાર તો નથી ને? કે કેમ? કે નાથા બાપા અમે જે ઘોડા લાયા છીએ ને એ ઘોડાના ડોકિયામાં ઘુઘરીઓ ચાંદીની છે, નાથા બાપા કોઈ ચોરી ન જાય. નાથા બાપાએ કીધું કે ભાઈ અમારા ગામમાં કોઈ ચોર ચકાર નથી, તમે બીજી વાત કરો. થોડી વાર થઈ, બીજા ઘોડે સવારે ટકોર કરી કે નાથા બાપા ધ્યાન રાખજો, ગામમાં કોઈ ચોર ચકાર તો નથી ને? અમારા ઘોડાના જે ડોકિયા છે ને એમાં ઘુઘરીઓ ચાંદીની છે, કોઈ ચોરી ન જાય. કે ભાઈ કોઈ ચોરી નહીં કરે, કોઈ બીજી વાત કરો. અને કહેવા દો, ધીમે ધીમે વાતો ચાલુ થઈ. એમાં ઘોડે સવારે ત્રીજી વાર જ્યાં ટકોર કરી કે નાથા બાપા ધ્યાન રાખજો, મારા ઘોડાના ડોકિયામાં ઘુઘરીઓ ચાંદીની છે. અને કહેવા દો રાતનો સમય થાય, ઘોડે સવારો પોતાની જગ્યાએ ઊંઘી જાય. અને હવે સાંભળ્યો છો સાહેબ, આંજણાના દીકરાની, ચૌધરીના દીકરાની દાતારી કેવી હોય. એ સમય નાથા ગોધા અડધી રાતનો ગજર વાગે, પોતાના ઘરના કોઠવારમાંથી એમ કહેવાય કે 20 કિલોની ચાંદીની પાટ પોતાના ખભે કરે, ધીરા 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 ડગલા માંડતા માંડતા હોનીના ઘરે જાય. 20 કિલોની ચાંદીની પાટ હોનીને આપીને એટલું કીધું કે ભાઈ આ ચાંદીની પાટ લઈ લે, આમાંથી હાથ ખીલા બનાવી દે, હાથ હરખા મેખ બનાવી દે. મેખ એટલે ઘોડાને જે જગ્યાએ દોરડું બાંધીને એને મેખ કહેવાય, હાથ ખીલા બનાવી દે. અને માવજી કાકા કહેવા દો, હાથ ચાંદીના ખીલા બનાવે. નાથા ગોધા છે, હાથ ચાંદીના ખીલા લઈ અને જ્યાં જગ્યાએ ઘોડાને બાંધ્યા હતા એ ઘોડાની ઘોડવારમાં હાથે ખીલાને દરબી દે, ઘોડાને હાથે ચાંદીના ખીલે બાંધી દે. આ બાજે સવારનો સમય થાય કે ભલે ઉગ્યા ભાણ, આજ ભાણ તિહારા લવ ભામણા, પણ જીવન મરણની લાજ તમે રાખજો કાશ્યપ રાવ. બરોબર હવારનો સમય થાય, ચા પાણી કરી અને હાથે ઘોડે સવાર પોતાના ઘરે નીકળવા માટે જાય. આવજો આવજો કરતા હતા, એમાં એક ઘોડે સવારે ટકોર કરી કે નાથા બાપા એ નાથા ગોધા રાતે કોઈ ચોર તો નહોતું આવ્યું ને? અમારા ઘોડાની ઘુઘરીઓ સલામત તો છે ને? ત્યારે નાથા બાપાએ કીધું કે મહેમાન કોઈ ચિંતા ના કરો, બધું એ સલામત છે. અને હવે સાંભળજો સાહેબ, દાતારી કોને કહેવાય? એ હાથે ઘોડસવાર ઘોડવારમાં જાય, જે જગ્યાએ ઘોડાને બાંધ્યા હતા એ ઘોડાને છોડવા માટે જાય. ચૌધરીનો દીકરો નાથા ગોધા એટલું બોલ્યા હતા કે ભાઈ
ઘોડે સવારો ઘોડાને છોડવાના નથી બાપ. આખે આખા ચાંદીના ખીલા ઉપાડી લો. તમારે રસ્તો લાંબો છે, પંથ લાંબો છે. રસ્તામાં કદાચ ચોરનો ભેટો થાય, એ ચોરની પહેલી નજર પડશે ને તો એ ચાંદીના ખીલા ઉપર પડશે, અને ચાંદીના ખીલા જાશે ને તો નાથા ગોધાના જાશે બાપ. તમને તમારી નજીવી ઘુઘરીઓની ચિંતા નહીં થાય મહેમાન. ચાંદીના ખીલાને ઉપાડી આવા આવા દાતારો આ સમાજમાં મળ્યા છે. અરે એના એ નાથા ગોધા બરોબર યાદ કરો. છપ્પનિયો ભાઈ, કોઈ ગાયોને રેઢી ના મૂકો. બધી ગાયો ગરામડીના પાદરમાં આવવા દો. અને આંભળી લો સાહેબ, દાતારી કોને કહેવાય કે છપ્પનિયા કાળમાં તો કોઈએ ગમાણે પાણી પીને જીવડાયું, છપ્પનિયા કાળમાં કોઈએ ગમાણે ઘાસ ખવડાવીને જીવડાયું, પણ છપ્પનિયા કાળમાં આંજણા ચૌધરીના દીકરા ગરામડીના નાથા ગોધાએ ગમાણે ઘી રેડીને ગાયો જીવડાઈ હતી સાહેબ. ગમાણે ઘી રેડી. આવા આવા દાતારો આ સમાજમાં થયા છે.